નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ વડનગર। સુપરસ્ટાર અક્ષય કુમારની વડનગર મુલાકાત, હાટકેશ્વર મહાદેવ અને કીર્તિતોરણ મ્યુઝિયમમાં લોકોના ટોળા ઉમટી પડ્યા। વડનગર ગુજરાત બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને સુપરસ્ટાર અક્ષય કુમાર આજે વડનગરની મુલાકાતે આવ્યા હતા। શહેરના આ ઇતિહાસ પ્રસિદ્ધ સ્થળોએ તેમણે પૂજાપાઠ કરીને પરંપરાગત ભારતીય સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી। અક્ષય કુમાર પ્રથમ હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા, જ્યાં તેમણે ભગવાન શિવનું દર્શન કરી આરતીમાં ભાગ લીધો। મંદિર પરિસરમાં લોકોએ અક્ષય કુમારના આગમનથી ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। ત્યારબાદ અક્ષય કુમાર કીર્તિતોરણ મ્યુઝિયમમાં પણ ગયા હતા, જ્યાં તેમણે વડનગર ઇતિહાસ અને વારસાગત સ્થળોની માહિતી મેળવી। મ્યુઝિયમમાં કર્મચારીઓએ તેમને વિવિધ પ્રાચીન પૌરાણિક અવશેષો અને વડનગરની સમૃદ્ધ હેરિટેજ વિશે વિસ્તૃત માહિતી આપી। અક્ષય કુમારને જોવા માટે લોકોનો ઘેલો ઉમટી પડ્યો હતો। અનેક લોકોએ તેમને એક ઝલક જોવા માટે રોડના કિનારે ઘંટો સુધી ઊભા રહીને રાહ જોઈ હતી। તેમના ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણી જગ્યાએ લોકો અક્ષયભાઈના નારા પણ લગાવતા જોવા મળ્યા। અક્ષય કુમારે લોકોનો હૃદયથી અભિવાદન સ્વીકાર્યો અને તેમના પ્રશંસકો સાથે સેલ્ફી લીધા। તેમણે સ્થળની સુંદરતા અને શાંતિની પ્રશંસા કરતા કહ્યું, વડનગરનું ઐતિહાસિક મહત્વ અને અહીંનો આધ્યાત્મિક માહોલ ખૂબ જ શાંતિદાયક છે। અહીં આવીને મનને અદ્ભુત શાંતિ મળે છે। આ પ્રવાસને લઈને શહેરમાં એક પ્રકારનો તહેવારનો માહોલ સર્જાયો હતો અને પોલીસ અને સ્થાનિક પ્રશાસને પણ સુરક્ષા માટે પૂરતી તૈયારી રાખી હતી, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પાર પાડી શકાય। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, વડનગર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।